નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। રાજ્યમાં હાલ ચોમાસાની ગતિવિધિ નબળી પડી છે, પરંતુ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હાલ વરસાદ વરસવાનું શરૂ છે। જોકે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો ગઈકાલે ગત 24 કલાકમાં રાજ્યના 15 કરતાં પણ વધુ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ વલસાડમાં, ત્યારબાદ ગાંધીનગરના દહેગામમાં વરસ્યો છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો આજે પણ રાજ્યના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે। આજે ખાસ કરીને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે। કેટલાક હવામાન મોડેલો પ્રમાણે મિત્રો વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ આજે ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા, સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારો, અમદાવાદ, બોટાદના કેટલાક વિસ્તારો, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ આ જે વિસ્તારો છે ત્યાં છૂટાછવાયા સ્થળોએ કોઈક સ્થળે હળવો વરસાદ તો કોઈક સ્થળે ભારે વરસાદ પણ વરસી જાય। જોકે ખાસ કરીને ડાંગ અને નવસારીના કેટલાક વિસ્તારોમાં આજે ભારેથી તે ભારે વરસાદ વરસવાની પણ શક્યતાઓ રહેલી છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન ખાતા દ્વારા પણ આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન ખાતાની આગાહી પ્રમાણે વાત કરીએ તો તેઓએ આજે અમરેલી, ભાવનગર, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ વરસવાની આગાહી કરી છે। આમ આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ તો કોઈક સ્થળે ભારે વરસાદ વરસી શકે છે। જોકે હવામાન મોડેલો પ્રમાણે આજે ખાસ કરીને અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, બનાસકાંઠા અને સાબરકાંઠા આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ કોઈક સ્થળે વરસી શકે। ખાસ કરીને વલસાડ, ડાંગ, તાપી અને નર્મદા આ જિલ્લાના વિસ્તારોમાં આજે વરસાદની અસર વધુ જોવા મળશે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।